હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતના વરાછા વિસ્તારના દબંગ ગણાતા ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ફરી ચર્ચામાં આવ્યા છે। અવારનવાર પાલિકા અને પોલીસ તંત્રને લેટર લખતા કાનાણીએ આ વખતે મુખ્યમંત્રીને લેટર લખ્યો છે, જેમાં તેમણે ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા અને ભેળસેળ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથેનું લેટર લખ્યું છે। લેટર બોમ્બથી ખૂબ જ જાણીતા થયેલા વરાછા વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રીનો વધુ એક લેટર બોમ્બ છૂટો મૂક્યો છે, જેમાં કુમાર કાનાણી મુખ્યમંત્રીને પત્ર લખીને ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અંગે વાત છેડી છે। ભેળસેળ કરતા અને નકલી વસ્તુ બનાવતા લોકો સામે કાર્યવાહીની માંગ કરી છે। કડક કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। પત્રમાં કડક કાયદા બનાવવા માટે પણ માંગ કરવામાં આવી છે। ભેળસેળ અને નકલી વસ્તુથી લોકોના આરોગ્યને નુકસાન થતું હોવાનું તેમણે લખતા આગળ ઉમેર્યું છે કે પાંગડા કાયદાને કારણે નકલી વસ્તુ બનાવતા લોકો સામે કાર્યવાહી નથી થતી, જેથી મુખ્યમંત્રી આગામી વિધાનસભા સત્રમાં કાયદો બનાવે એવી પત્ર દ્વારા માંગ કરવામાં આવી છે। અને કહેવાયું છે કે ભેળસેળ કરનારા તત્વો પૈસા કમાવાની પોતાની લાલચ સંતોષવા અસંખ્ય લોકોના જીવ સામે જોખમ ઊભું કરે છે, અને આવા લોકો જ્યારે પકડાય છે ત્યારે કાયદામાં રહેલી જોગવાઈઓ સખત નહીં હોવાથી આસાનીથી છૂટી જાય છે અને સજાથી પણ બચી જાય છે। સાથે જ આરોગ્ય વિભાગ સહિતના વિભાગોની કાર્યવાહી પણ ઢીલી અને પક્ષપાતી હોવાથી મોટા ભેળસેળિયા કાનૂનથી બચી જાય છે। આ માટે ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા લોકો વિરુદ્ધ સખત કાયદો બનાવવો જોઈએ। તો મને એવું લાગે છે કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી અને નકલી બનાવવું એ ખૂબ જ ગંભીર ગુનો છે અને માનવ જીવન સાથે છેડા થઈ રહ્યા છે। માણસની જિંદગી સાથે રમત રમાઈ રહી છે। આવી ગંભીર બાબતની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, આરોગ્ય વિભાગને કડક કાયદો હોવો જોઈએ, આ મારી માગણી છે। આ પહેલાં પણ લગભગ 8 મહિના પહેલાં જે ચોમાસું સત્ર શરૂ થવાનું તે પહેલાં મેં રજૂઆત કરી હતી કે આવતા સત્રની અંદર આમાં કડક કાયદો બનવો જોઈએ, લોકોને કાયદાનો ડર ઊભો થવો જોઈએ અને મિલાવટવાળી વસ્તુ બંધ થવી જોઈએ, પરંતુ આજે આનું પ્રમાણ વધતું જાય છે। ખાદ્ય ચીઝમાં ભેળસેળ અને નકલી બનાવટો સામે કુમાર કાનાણીનો રોષ વધ્યો છે અને એમણે ગત 25/5ના રોજ આ મામલે કુમાર કાનાણીએ આરોગ્ય મંત્રી સહિત વિભાગમાં પત્ર લખ્યો હતો, પરંતુ આ પત્રનો કોઈ જવાબ નહીં મળતા તેમણે ફરીથી મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ તેમજ આરોગ્ય વિભાગની બેદરકારીના કારણે આ કૃત્ય થતા હોવાના આક્ષેપ કરીને ભેળસેળ કરનાર અને નકલી વસ્તુ બનાવનાર સામે માનવવધ જેવો કાયદો બનાવવા માંગ કરી છે। સાથે જ આગામી વિધાનસભા સત્રમાં આ મામલે કડક કાયદો બનાવવા માટે પણ માંગ કરવામાં આવી છે।